આજરોજ મુન્દ્રા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ લો એન્ડ ઓર્ડરના મુદ્દે મુન્દ્રા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવેલી છે। આજના સમયમાં તમે જુઓ છો કે આપણા હમણાં લૂંટનો દિન દહાડે બનાવ બન્યો, જેમાં આજે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બારોઈ રોડ જેવા પોશ વિસ્તારમાં, જે મુન્દ્રાનો સૌથી મોંઘો વિસ્તાર કહેવાય, તેમાં બપોરના ભાગે અગર લૂંટારાઓ આવી અને કોઈ વેપારીને લૂંટવાનો પ્રવાસ કરી રહ્યા છે તો એમના ઈરાદા કેટલા ઉપર છે અને પોલીસની એમને કેટલી બીક લાગી રહી છે એ આપણને આવા ઇન્સિડન્ટથી ખબર પડે છે। અમારી આ બાબતે સાહેબને રજૂઆત હતી કે બારોઈ રોડ ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવે। ત્યાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે। તમે સાંજના ભાગે 6 વાગે 7 વાગે અમને પર્સનલમાં રજૂઆતો મળી છે કે ફેમિલી સાથે તમે નીકળી નથી શકતા, લોકો ત્યાં દારૂ પીને ફરી રહ્યા છે, જે અસામાજિક તત્વો છે ત્યાં દારૂ પીને ફરી રહ્યા છે, લોકોની છેડતીઓ કરે છે, છોકરીઓની છેડતીઓ કરે છે। આજે લૂંટનો બનાવ બન્યો, કાલે મુન્દ્રામાં અપહરણનો બનાવ બનશે, એના પછી મર્ડરના બનાવો બનશે। આપણે મુન્દ્રાને કોઈ યુપી બિહાર બનાવવાની જરૂરત નથી, આપણે કોઈ એવી બનાવવાની જરૂર નથી। મુન્દ્રા હંમેશા સેફ રહ્યો છે અને અમે પોલીસને રજૂઆત કરી છે કે આ બાબતે એમણે ઉગ્ર પગલાં લેવા જોઈએ। વેપારીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે, કોઈ પણ જાતનો કોઈ પણ વેપારી ઉપર કોઈ પણ ટોપિક ઉપર હુમલો હોય એવા હુમલાને રોકવામાં આવે। ભૂમાફિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે, બુટલેગરો ઉપર કાર્યવાહી કરવામાં આવે। આજે મુન્દ્રાના દરેક પોઈન્ટ ઉપર દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, ચકલા પોપટના અડ્ડા ચાલી રહ્યા છે, તમે એના ઉપર પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી? જ્યારે અમારે પ્રમુખે આ બાબતે રજૂઆત કરી ત્યારે અમને આવો જવાબ મળે છે કે તમે શું કરો છો, તમે સાથે શું કામ નથી હાલતા? સાહેબ, કાયદાકીય જોગવાઈમાં ક્યાંય એવું નથી કે અરજદાર તમારી સાથે હાલીને એમ કરે, એટલે જ આમ જનતા બીવે છે। અગર જનપ્રતિનિધિઓને આવો જવાબ મળી રહ્યો છે તો આમ જનતા પોલીસ સ્ટેશન આવતા બીવે એટલે જ છે કે એમને આવો જવાબ મળે છે। આવા જવાબથી પોલીસે બચવું જોઈએ અને નક્કર કાર્યવાહી થાય આવનારા સમયમાં, એવી અમારી માંગણી છે। અગર પોલીસ આના ઉપર કડક કાર્યવાહી નહીં કરે તો જનતા અને અમારી પાર્ટી આ મેટરને પોતાના હાથમાં લેશે અને પછી કોઈ પણ કાયદો વ્યવસ્થા બગડશે તો એની તમામ જવાબદારી પોલીસની રહેશે। કે અગર તમે કહો છો કે અમે જનતા રેડ કરીએ, અમે બુટલેગરો પાસે જઈએ, અમે આંકડાના અડ્ડા ઉઠાવીએ, તો એનામાં જે અવ્યવસ્થા જળવાશે એની જવાબદારી તમામ પોલીસની રહેશે। એટલે પોલીસને અમે પોલીસનો સાથ સહકાર માંગી રહ્યા છીએ। પોલીસ ઉપર કોઈ પણ નુક્તાચીની કરવા માંગતા નથી, અમે એમના મનોબળ વધારવા માટે આવ્યા છીએ કે ભાઈ એ કાર્યવાહી કરે, અમે એમના ભેગા છીએ। એમના ઉપર કોઈ પણ રાજકીય દબાવ ના આવવો જોઈએ। બુટલેગરો ઉપર એ લોકો કાર્યવાહી કરશે, એના ઉપર કોઈ પણ રાજકીય દબાવ ના આવવો જોઈએ। આંકડાવાળા ઉપર કાર્યવાહી કરે, એના ઉપર કોઈ રાજકીય દબાવ ન ચલાવવો જોઈએ। અમે એમના ભેગા છીએ, પણ પહેલા કાર્યવાહી એમને કરવી પડશે, એવી અમારી માંગણી છે। અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી રોસ્તા ઉપર ઉતરીને એનો ઉગ્ર વિરોધ કરશે। આજનો પ્રશ્ન હતો કાયદો વ્યવસ્થા બાબતે, મુન્દ્રા શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થા બાબતે, તાજેતરમાં થયેલી લૂંટના પ્રકરણના બાબતે, અને ખાસ કરીને જે મોટા ટાઈમથી અમારી એક રજૂઆત કાયમી રહે છે દારૂ માટેની, અને દારૂ માટેની જ્યારે અમે રજૂઆત કરી સાહેબને, તો સાહેબનો જે જવાબ છે બિલકુલ સંતોષકારક નથી। એમણે એમ કીધું કે ભાઈ અમે રેડ પાડવા જઈએ, તમે અમારા સાથે હાલો, પંચ બનો। આ બાબત છે કાયદો વ્યવસ્થાની। આમ નાગરિક અને પક્ષના વ્યક્તિઓ કોઈ ક્યારે પંચ કેવી રીતે બની શકે? અને સાહેબે જે જવાબ બિલકુલ અયોગ્ય વ્યક્તિ અને કહે છે દાદા આદમના જમાનાથી આ તો ચાલુ છે, દારૂનો ધંધો દાદા આદમની, પણ કાયદો વ્યવસ્થા ક્યાં છે? એસએમસી રેડું કરતી હોય, એલસીબી રેડું કરતી હોય, તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે એ બાબતે? અમે એમને એ પૂછ્યું તો અમને જવાબ એકદમ ગુમરાહ કરીને જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। પણ અમારો હજી પણ એ જ મુદ્દો છે કે જે કાર્યવાહી સ્થાનિક લેવલે થવી જોઈએ એ સ્થાનિક પોલીસે કરવી જોઈએ। સતત અમે રજૂઆતો કરીએ છીએ, શું કામ એને ધ્યાનમાં નથી લેવામાં આવતું? અને પ્લસ એમ કે સામાન્ય વ્યક્તિ જ્યારે રજૂઆત કરવા તો કેવી હાલત હશે કે સામાન્ય વ્યક્તિ જ્યારે દારૂ મુદ્દે કે ત્રાસ મુદ્દે રજૂઆત કરે અને એને જ ફિટ કરવાની બાબત થઈ, આ તો ઊંધા કાન જલાવવાની બાબત છે। આગામી સમયમાં મુન્દ્રા ખાતે ખાસ કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે લોક જાગૃતિ પણ ખૂબ જરૂરી છે। એના માટે આપના દ્વારા આગેવાનો ઉપસ્થિત રહ્યા, લોક જાગૃતિ થતી જ હોય છે અને જે સભ્ય સમાજના વ્યક્તિઓ છે હવે આવી બાબતોમાં પડતો નહીં, પણ જે અસામાજિક પ્રવૃત્તિ કરે છે એ અસામાજિક પ્રવૃત્તિ માટે જ અમે ઊભા છીએ। ભાઈ આવા વ્યક્તિઓને દંડો અને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી કરે। આ બાબત કોની છે? કાયદો ને વ્યવસ્થાની બાબત છે, પોલીસ ડિપાર્ટમેન્ટની બાબત છે। અમે રજૂઆત કોના કને લઈને આવીએ? પોલીસ કને આવીએ, અને પોલીસ જો અમે ઊંધા કાન પકડાવતી હોય તો આ બિલકુલ વાત યોગ્ય નથી।